વડોદરા શહેરની ઉત્તર દિશામાં કોયલી અને ઉંડેરા ગામને અડીને આવેલી સેન્ટ પોલ સ્કૂલ વરસાદે વિરામ લઈ લીધો છે। ઘણી બધી જગ્યાઓ પર પાણી ઓસરી ગયા છે, પરંતુ સેન્ટ પોલ જે સ્કૂલ છે તેની આસપાસ પાણી નથી ઓસર્યા અને એટલે અહીંના જે વિદ્યાર્થીઓ છે તે રજા પાડવા માટે મજબૂર બન્યા છે। વિદ્યાર્થીઓને રજા આપવી પડી રહી છે। આ વિદ્યાર્થીઓના ભવિષ્ય હાલ અદ્ધરતાલ થયા છે। જો યોગ્ય પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હોય, યોગ્ય રીતે પાણીના નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હોય તો શાળાએ હાલ રજા ન રાખવી પડત, પરંતુ અત્યારે વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે આ પ્રશ્નનું નિરાકરણ નથી આવી રહ્યું, આ સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું। સેન્ટ પોલ શાળાની આસપાસ પાણી ભરાઈ ગયા હોવાને કારણે વિદ્યાર્થીઓ શાળામાં કઈ રીતે પહોંચે તે મોટી અસમંજસ ઊભી થઈ છે અને તેના કારણે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે, જેના કારણે છેલ્લા 2 વર્ષથી અહીંયા સતત પાણીનો ભરાવો થાય છે અને જેનો નિકાલ કરવા માટે મારી બી અત્યારે વાત થઈ છે ઉડાના અધિકારીઓ સાથે, વિશાલભાઈ સાથે અને અન્ય લોકો સાથે વાત થઈ છે, પરંતુ એ લોકોનું કહેવું એમ છે કે અમે ત્યાં આગળ તપાસ કરી રહ્યા છે। એટલે ભાઈ ગોળા છૂટ્યા પછી તબેલાને તાળું ના મારવાનું હોય, પ્રી મોન્સૂન કામગીરીની તમારે પહેલેથી તકેદારી રાખવાની હોય, અન્યથા આ રીતે છોકરાઓનો અભ્યાસ બગડે અને હજારો વાલીઓના અમારા લોકો ઉપર વારંવાર ફોન આવતા હોય કે ભાઈ આ પરિસ્થિતિ આવી થઈ છે, હજુ સુધી પાણી નથી ઉતર્યા, તમે શું કરી રહ્યા છો, કોને કીધું, તો કોઈ આવવા તૈયાર નથી। એનો મતલબ શું સમજવો? શું નામ? અબ્દુલભાઈ પટેલ, સામાજિક કાર્યકર, ઉંડેરા।